હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું શ્રાવણ માસમાં સ્પેશિયલ શંકર ભગવાનને લુદરી ધરવા માટે ગોળ ચૂરમાના લાડુ। રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ લાડવા બનાવવાનું। ચૂરમાના લાડવા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ ચાળીને લઈ લીધો છે। હવે તેમાં 50 ગ્રામ ઘીને ગરમ કરીને ઉમેરી દેશું। હાથેથી આ રીતે મિક્સ કરી લેશું અને લોટમાં એકદમ સરસ મોણ દઈ દેવાનું છે। લોટનો એક પણ દાણો કોરો ન રહે એ રીતે આપણે મોણ દેવાનો છે। તો લોટને હાથેથી આ રીતે બે હાથની મદદથી ઘસી અને એક એક દાણામાં એકદમ સરખી રીતના મોણ દઈ દેવાનું છે। તો હવે તમે જોઈ શકશો આખા લોટમાં એકદમ સરસ મોણ દેવાઈ ગયું છે। અહીં મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દેવાનું છે। મોણ દેવામાં તેલનો ઉપયોગ કરવાનો નથી, આ રીતે ઘીનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે મુઠ્ઠી પડે તેવું મોણ દેવાઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું થોડું કરી અને ગરમ પાણી ઉમેરતા જશું। તો સૌથી પહેલાં મેં આ રીતે અડધો કપ પાણી લીધેલું છે। આપણે હાથ લગાવી શકીએ એવું હુંફાળું ગરમ પાણી જ લેવાનું છે। ઠંડા પાણીથી લાડવાનું ચૂરમું તૈયાર કરવાનું નથી। તો અડધો કપ પાણી લીધેલું હતું તેમાંથી અડધું પાણી મેં ઉમેરેલું હતું। હવે બાકી વધેલું પાણી છે તેને ફરી પાછું આપણે સાથે ઉમેરી દેશું। આ રીતે જરૂર જણાય એ મુજબ પાણી ઉમેરતા જઈ અને મુઠિયા વાળવા માટે એકદમ સરસ કઠણ લોટ તૈયાર કરી લેશું। મુઠિયા વાળવા માટે આપણે ભાખરી કરતાં પણ થોડો વધારે કઠણ લોટ રાખવાનો છે। તો લોટ હજુ પણ આપણો પોળો છે, તો ફરી પાછું એ જ કપના માપથી અડધો કપ ભરીને પાણી લીધેલું છે। ફરી પાછું હાથેથી આ રીતે મિક્સ કરી લેશું। અહીં આટલો લોટ તૈયાર કરવામાં મને 2 વખત અડધા કપ પાણીની જરૂર પડેલી છે। તો ટોટલ 1 કપ પાણી લીધેલું છે। આ રીતનો એકદમ સરસ કઠણ લોટ તૈયાર થઈ ગયો છે। હવે તેમાંથી થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને તેના મુઠિયા વાળી તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકશો મુઠિયાનો લોટ એકદમ સરસ કઠણ તૈયાર થયો છે। બધા જ મુઠિયાને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે। આ બાજુ ગેસ ઉપર મેં ઘી ગરમ કરવા પહેલાં જ રાખી દીધું છે। અહીં આપણે ભગવાનને ધરવા માટે લાડવા બનાવી રહ્યા છીએ, તો મુઠિયાને આપણે ઘીમાં તળીશું। તમે જો પ્રસાદ માટે ન બનાવતા હોય તો તેલમાં પણ તળી શકાય છે। ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તૈયાર કરેલા મુઠિયાને ઘીમાં ઉમેરી દેશું। આ રીતે પેનમાં જેટલા પણ છૂટા છૂટા મુઠિયા સમાય એટલા ઉમેરવાના છે। એકી સાથે 5 થી 6 મુઠિયા ઉમેરીશું। હવે 1 મિનિટ સુધી આપણે તેને તળાવા દેવાના છે। શરૂઆતમાં તરત જ આપણે તેને ફેરવવાના નથી। એકાદ મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી જારાની મદદથી હળવા હાથે આ રીતે તેને ફેરવી લેશું। હવે આપણા મુઠિયા એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે। મુઠિયા તળતી સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે। હાઈ ફ્લેમ ઉપર મુઠિયા નહીં તળવાના, નહીંતર મુઠિયા અંદરથી કાચા રહી જશે। તો ફરી પાછો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો બીજી બાજુ પણ આપણે જારાની મદદથી આ રીતે મુઠિયાને ફેરવી લેશું અને પાછળની સાઈડ પણ તેને 1 મિનિટ સુધી ઘીમાં એકદમ સરસ તળાવા દેશું। એક વખતના મુઠિયાને તળાતા 5 મિનિટ જેવો સમય રાખશે। તો ધીમા તાપ ઉપર આ રીતે મુઠિયા એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું। હવે જારાની મદદથી ઘી નીતાળી અને બધા મુઠિયાને કાઢી લેશું। તમે જોઈ શકશો મુઠિયા આપણા આ રીતે ફાટી ગયા છે। આ રીતે મુઠિયા થોડા ફાટે એટલે સમજવાનું કે આપણું ચૂરમું એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। બધા જ મુઠિયાને આ રીતે તળીને તૈયાર કરી લેશું। ત્યાર પછી દસ્તાની મદદથી આપણે તેને થોડા આ રીતે ભૂકો કરી લેવાનો છે, જેથી કરી અને તે ઝડપથી ઠંડા થઈ જશે। થોડા મુઠિયા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેનો મિક્સર જારમાં ભૂકો કરી લેશું। બધા જ મુઠિયાનો મેં આ રીતે અધકચરો એવો દસ્તાથી ભૂકો કરી લીધો છે। હવે તે થોડું ઠંડુ થઈ ગયું છે, તો મિક્સર જાર લઈ અને થોડું થોડું કરી અને આપણે તેમાં દળી લેવાનું છે। તો આ રીતે મુઠિયાનો થોડો ભૂકો મિક્સર જારમાં ઉમેરી દેવાનો છે। આખું ખાનું બિલકુલ નથી ભરવાનું, અડધું ખાનું બાકી રાખી ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર આપણે તેને દળી લેશું। તો તમે જોઈ શકશો એકદમ સરસ કરકરું આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે। બધા જ ચૂરમાને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। હવે ઘઉં ચારવાની ચાળણાની મદદથી આપણે તેને ચાળી લેશું। આ રીતે ચાળી લેવાથી દળતી સમયે જરા પણ મુઠિયાની કણી બાકી રહી ગઈ હોય તો જે ચાળણામાં અલગ થઈ જશે અને ફરી પાછું આપણે બીજો બેચ દળશી ત્યારે તેમાં દળી નાખવાનું છે।
1 ચમચી જેટલું આ બાકી વધેલું છે તેને આપણે ફરી પાછું બીજી વખત દળવામાં ઉપયોગમાં લઈ લેશું. હવે બધું ચૂરમું મેં આ રીતે તૈયાર કરી લીધું છે. તો જો એકદમ સરસ દાણેદાર આપણું ચૂરમું તૈયાર થયું છે. હવે તૈયાર કરેલા ચૂરમાને આપણે મોટા વાસણમાં લઈ લીધું છે અને તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. એક પેન લઈ લેવાની છે અને તેમાં 250 ગ્રામ આપણે ગોળ ઉમેરી દઈશું. અહીં 500 ગ્રામ લોટની સામે મેં 250 ગ્રામ ગોળ લીધેલો છે. આ માપ એકદમ પરફેક્ટ રહેશે. ત્યાર પછી આપણે તેમાં ઘી ઉમેરી દઈશું. આપણે જે મુઠિયા તળેલું ઘી છે તે જ ઉમેરવાનું છે. તે ઘીની લાડવામાં ખૂબ જ સરસ સુગંધ આવશે. મુઠિયાની બધી ફ્લેવર આ ઘીમાં બેસી ગઈ હોય છે, તો આપણે એ જ ઘીનો ઉપયોગ કરીશું. તો અહીં મેં 250 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. લાડવામાં ઘીનું પ્રમાણ થોડું વધારે હોય તો લાડવા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને ઘી થોડું ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. તો તમારે 200 ગ્રામ ઘીનો પણ ઉપયોગ કરી શકાય છે. મેં આજે એકદમ સરસ ઘીથી લસલસતા લાડુ તૈયાર કરેલા છે. હવે આપણે ઘી અને ગોળ બંને મિક્સ કરી અને તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું. તો થોડીક જ વારમાં તમે જોશો કે ગોળ એકદમ સરસ ગરમ થવા લાગ્યો છે અને તેમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે. હવે ગોળમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અહીં આપણે કોઈ પણ જાતનો પાયો કરવાનો નથી. માત્ર ગોળની કચાશ ન રહે ત્યાં સુધી ગોળને ગરમ કરવાનો છે. તો એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. 1 જ મિનિટમાં આ રીતે ગોળમાં ઉભરો આવી જશે. હવે તેમાં થોડા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને કિસમિસ ઉમેરેલા છે. ડ્રાયફ્રૂટમાં અહીં તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તે તમે ઉમેરી શકો છો. અને ઘી અને ગોળમાં એક ઉભરો આવી જાય એટલે સાથે તેમાં ઉમેરી દેવાનું. ગરમ ઘીમાં આપણા ડ્રાયફ્રૂટ એકદમ સરસ તળાઈ જશે અને આપણી દ્રાક્ષ પણ એકદમ સરસ ફૂલી જશે. તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ડ્રાયફ્રૂટ આપણા તળાઈ ગયા છે અને દ્રાક્ષ પણ આ રીતે ફૂલી ગઈ છે. તો હવે આપણે ગેસને આ સમયે બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલો આ ગોળ ઘીનું મિશ્રણ આપણે તરત જ ચૂરમાની સાથે ઉમેરી દઈશું. તો બધું જ મિશ્રણ આ રીતે એકી સાથે ઉમેરી દેવાનું છે અને હવે ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણે આ રીતે ચમચાથી જ મિક્સ કરવાનું છે. ગોળ ખૂબ જ ગરમ હોય છે. થોડું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને હાથેથી મિક્સ કરી શકીએ છીએ. ચૂરમામાં એક એક દાણામાં એકદમ સરસ ગોળ ઘી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ચૂરમું આપણું સરખી રીતના મિક્સ થઈ ગયું છે અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે. હાથ લગાવી શકીએ તેવું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હાથમાં આ રીતે થોડું મિશ્રણ લઈ અને આપણે તેના લાડવા વાળી તૈયાર કરી લેશું. લાડવા આ રીતે તમારે હાથેથી વાળી અને તૈયાર કરવા હોય તો એ રીતે પણ ગોળ લાડવા બનાવી શકાય છે. તો ભગવાનને પ્રસાદ ધરવા માટે મેં આ રીતે હાથેથી લાડવા વાળી અને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકશો એકદમ સરસ ગોળ લાડવા તૈયાર થઈ ગયા છે. તેને આપણે એક થાળીમાં રાખી દઈશું. અથવા તમને હાથેથી આ રીતે લાડવા બનાવવા ન ફાવતા હોય તો અત્યારે લાડવાનું મોલ્ડ પણ મળી રહ્યું છે. બજારમાં આ રીતના તમને મોલ્ડ મળી જાય છે. તેમાં પણ આપણે લાડવાનું મિશ્રણ ઉમેરી અને એકદમ સરસ ડિઝાઇનવાળા લાડવા તૈયાર કરી શકીએ છીએ. આ રીતે દબાવી અને મોલ્ડમાં લાડવાનું મિશ્રણ ભરી દેવાનું. તો તમે જોઈ શકશો ડિઝાઇનવાળા લાડવા તૈયાર થઈ જશે. બંનેમાંથી તમને જે રીત પસંદ હોય એ રીતે તમે લાડવાને તૈયાર કરી શકો છો. હવે બધા જ લાડવાને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે. અહીં ભગવાનને ધરવા પૂરતા લાડવા મેં અલગ કાઢી લીધા છે અને ત્યાર પછીના લાડવામાં થોડું ખસખસ ઉમેરી દેશું. ખસખસ એટલે અફીણના બી હોય છે, તો પ્રસાદ ધરવામાં આપણે તેનો ઉપયોગ કરવાનો નથી. તમને પસંદ હોય તો આ રીતે બદામથી પણ ગાર્નિશિંગ કરી શકાય છે. હવે એક લાડવો તમને તોડીને પણ બતાવું છું. તો જો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો દાણેદાર અને સોફ્ટ લાડવા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક હાઇપ કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.